હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઈશ્વરિયા. સવારમાં બા ને ત્યાં ભાખરી ખાધી ને ભાખરી ખાઈને આવી ગયા સીધા માસીને જય સ્વામિનારાયણ કરીને રાકેશભાઈને જય માતાજી કરીને ત્યાંથી નીકળી ગયા અમે કાનકર ને ત્યાં માંડવામાં હાજરી આપવા જઈએ છીએ. પહેલા તો બધાને રામ રામ કર્યા. ભાઈ કાનકર ને ત્યાં આજે રૂડો અવસર છે તો મોજ કરીશું. આવી ગયા જોઈ લો સાંકડો વધાવીને. હવે ઢેગમાં જવાનો પ્લાનિંગ કરી રહ્યા. ઢેગમાં ભાઈ એક ટેમ્પો તો મોકલી દીધો ને અમે જઈએ છીએ હવે મોટા આકડિયા 22 પરિવારને આંગણે જવાનું છે. પહેલા તો આકડિયા સ્ટોપ લીધો કારણ કે વાહે હતી ઢેગ. બધાની સાથે અમે એન્ટ્રી લીધી. બધાને રામ રામ કરીને બેસી ગયા. ભોજન લઈને પછી તો ભાઈ ઠંડાનો આનંદ લીધો અને સંજયભાઈની મોજ કંઈક અલગ જ હતી. બહુ મસ્ત રહસ્યમય વાતો કરી. અમારે મોટા ભાઈ મળે ને મસ્તી ના કરી એવું બને. પછી તો ભાઈ ઈશ્વરિયા તરફ રવાના. ઘરે પહોંચીને પહેલા તો ઝાડુ માર્યું કારણ કે સાફ સફાઈ કરવું પડશે એકદમ ક્લીન. દેસાઈ પરિવારના રામે રામ ભાઈ એમને મળીને ત્યાં આવી ગયા રહોડે તો બાપુજીની વાતો કરી. બહુ મજા આવી. બાપુજી સાથે મસ્તી અલગ જ હોય, મજા પડી જાય. શૈલેષભાઈની ભાજી આજે ખાવાની છે અને હલ્દીમાં ભાઈ ફૂલ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. કાનકડ જીતુભાઈ બિસ્કિટ ખાવા માટે ગયા પણ બિસ્કિટ ના ખાધા. બધી બહેરાઓને જય શ્રી કૃષ્ણ કરીને ફૂલ પેટ ભાજી ભાવ કાઢીને ભવનભાઈ બધી પચાવી દીધી. એટલા જ આજ કઢેવા એની વાત જ જવા દો. ગરબાની ફૂલ તૈયારી. એને પેલા પાટે ઉઠામણમાં કવર આપી ત્યાંથી આવી ગયા ડાયરેક્ટ રસોડે. તો ગુલાબજાંબુ બની રહ્યા હતા અને એક બાજુ ખજૂર પાક બની રહ્યો હતો. અને બસ હવે બ્રાઇડલ ની એન્ટ્રી થઈ ગઈ છે. એન્ટ્રી કમ્પ્લીટ કરીને પછી ગરબાનો રાઉન્ડ લીધો અને લાસ્ટમાં હતી ભેળ. રાકા પકા પૂનાની ભેળ હતી ભાઈ. મસ્ત મોજ પડી કે ઘરે આવીને ભગવાનના દર્શન કરીને વિડીયો એન્ડ બાય બાય. જય સ્વામિનારાયણ.